હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ કન્યા રાશિ એટલે કે વર્ગો રાશિવાળા લોકોનું 8 માર્ચથી 15 માર્ચ સુધીનું વીક કેવું જવાનું છે, એમાં તેમને હેલ્થ કેવી રહેશે, કયા નિર્ણયો લેવાના છે, કયા નિર્ણયો નથી લેવાના, શું એમની લાઈફમાં બનવાનું છે. તો આપણે ચલો જોઈએ એમની ફેમિલી લાઈફ કેવી રહેશે, લવ લાઈફ, ફેમિલી લાઈફ. વાવ, ખૂબ જ સારું કાર્ડ આવ્યું છે. એમની ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે, ઓકે, હેલ્થ કેવી રહેશે, ઓકે. બોટમની એનર્જી આવી ગઈ છે પેજ ઓફ સ્વોર્ડ્સ, મતલબ કે કોઈ એક બાબત વિશે ખૂબ જ ઓવર થિંકિંગ કરી રહ્યા છો, વધારે પડતું વિચારી રહ્યા છો. ઓકે, તો લવ લાઈફમાં આવ્યું છે તમારે વિક્ટરી, મતલબ કે ખૂબ જ સારું રહેવાનું છે. ફેમિલીમાં બધા સાથે કોઈ વસ્તુ એન્જોય કરતા દેખાઈ રહ્યા છો, કોઈ જીત દેખાઈ રહી છે કોઈ વસ્તુમાં. ખૂબ જ સારો પીરિયડ છે લવ લાઈફ માટે. પણ એક વસ્તુ તમને કહેવામાં આવી રહી છે કે ડેસ્પરેટ થતાં નહીં. તમે ઘણા બધા કામ કરી લીધા છે, હવે કદાચ થોડું ઘણું નાનું મોટું કામ બાકી હોય ફેમિલીમાં અથવા તો તમારી લવ લાઈફમાં. તમે તમારા જે ફ્રેન્ડ છે, લવડ વન્સ છે, તેમના માટે તમે ઘણું બધું કર્યું છે, પણ એમના માટે ડેસ્પરેટ થતાં નહીં. કે માની લો કે મને એવો મેસેજ આવી રહ્યો છે કે તમે ઘણા બધા એમને કોલ, મેસેજ બધું કરી લીધું છે, પણ સામેથી રિપ્લાય આવી રહ્યો નથી. તો તમને મનાઈ કરવામાં આવી રહી છે કે ડેસ્પરેટ થવાનું નથી. જે તે વ્યક્તિ સામેથી જ તમારો કોન્ટેક્ટ કરશે. થોડોક એને સમય આપો, થોડોક સ્પેસ આપો, ટાઈમ આપવાની જરૂર છે. ફેમિલી લાઈફમાં પણ એવું જ દેખાઈ રહ્યું છે કે બધું બહુ જ સારું છે, પણ તમે કંઈ પ્લાનિંગ પ્લોટિંગ કર્યું છે મનમાં કે મારે આમ કરવું છે, આમ કરવું છે, અને ઘરમાં કોઈ ફેમિલી મેમ્બર્સ માનો કે માનતા નથી, તો એમાં ડેસ્પરેટ થવાનું નથી. ફેમિલી મેમ્બર્સને પણ થોડોક વિચારવાનો, થોડોક ટાઈમ આપો, સ્પેસ આપો, એટલે બધું સારું થઈ જશે. કારણ કે ડિવાઇન પણ તમારી સાથે છે, એટલે તમને ગમે એ રીતે બધું થઈ જશે, પણ થોડોક ટાઈમ આપવાની જરૂર છે ફેમિલી મેમ્બર્સને પણ. અને જો તમે કોઈને પ્રેમ કરતા હો તો તમારા લવડ વન્સને પણ થોડીક સ્પેસ આપો, થોડોક વિચારવાનો ટાઈમ આપો. ડેસ્પરેટ થવાનું નથી. ઓકે, ફાઇનાન્શિયલ લાઈફમાં તમારે આવ્યું છે ખૂબ જ સારા કાર્ડ છે. એમાં પણ અત્યાર સુધીમાં જો કોઈ તમે ક્યાંય ખોટું ઇન્વેસ્ટમેન્ટ કે કંઈ ખોટા નિર્ણયો લીધા હતા, તો એ સાયકલનો એન્ડ આવી રહ્યો છે અને ખૂબ જ સરસ નવી શરૂઆત થઈ રહી છે. તો આ તમારો ફેવરેબલ ટાઈમ છે. પણ કાર્ડ પણ ફરીથી આવ્યું છે શનિનું, એટલે છે બધું પોઝિટિવ. કોઈ કાર્મિક સાયકલ એન્ડ પણ થઈ ગઈ છે, નવી શરૂઆત થઈ રહી છે અને બહુ સારી શરૂઆત થઈ રહી છે. અને તમને ઘણી બધી અચાનક એકસાથે ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળશે ફાઇનાન્શિયલ લાઈફમાં. પણ વિચારીને સરસ રીતે નિર્ણય લેજો તો તમને એમાં ખૂબ જ સક્સેસ મળશે. કોઈ નવી પ્રોપર્ટી લેવી છે તો બધા કાગળને, બધા પેપર્સને બધું ચેક કરજો. ક્યાંય ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો કોઈની સલાહ લઈને કરજો. પણ સારું જ છે, બધું સારું જ છે ફાઇનાન્શિયલ લાઈફમાં. અને અત્યાર સુધીમાં જે બ્લોકેજ મની હતા તમારા, એ પણ તમને પાછા મળતા હોય એવું મને દેખાઈ રહ્યું છે. ક્યાંયથી કોઈ પ્રોપર્ટી પણ તમને મળી શકે છે. તો એક ન્યૂ બિગનિંગ ફાઇનાન્શિયલ લાઈફમાં ખૂબ જ સારું પોઝિટિવ ન્યૂ બિગનિંગ થતું દેખાઈ રહ્યું છે. હવે તમારી જોઈ લઈએ હેલ્થ. હેલ્થમાં તમે જગલિંગ કરી રહ્યા છો કોઈ વાતમાં, કે માનો કે તમને તબિયત ઠીક નથી તો બતાવું કે ન બતાવું, રિપોર્ટ કરાવવું કે ન કરાવવું, બરાબર, એ ટાઈપનું જગલિંગ કરી રહ્યા છો. ઇમેચ્યોરિટી દેખાડી રહ્યા છો તમારી લાઈફ માટે. તો તમને એવું કહેવામાં આવી રહ્યું છે કે તમે જે વિચારો છો કે હું માની લો કે રિપોર્ટ કરાવીશ તો એમાં શું આવશે, તો જો ડરી રહ્યા છો તો એકચ્યુઅલમાં પ્રોબ્લેમ તમે જેટલો વિચારો છો એટલો મોટો છે નહીં. તો બધા રિપોર્ટ્સને બધું કરાવી લો, બધું નોર્મલ જ છે. ડરવાની કોઈ જરૂર નથી. પણ જે કરવું પડશે હેલ્થ માટે, જે સાચા નિર્ણય લેવા પડશે એ તમારે લેવા જ પડશે. હેલ્ધી ફૂડ ખાવું જ પડશે, કોઈ વસ્તુને ઇગ્નોર કરવાની નથી. હેલ્ધી ફૂડ પર વયા જાઓ.
એક્સરસાઇઝ, યોગા, પ્રાણાયામ કરવાનું પણ તમને કહેવામાં આવી રહ્યું છે. તો આ જગલિંગમાંથી હેલ્થ માટે જે જગલિંગ કરો છો, કોઈ વાર તબિયત સારી રહે, કોઈ વાર તબિયત ન સારી રહે, તો એમાંથી તમે બહાર આવી જશો. તો ઇમમેચ્યોરિટીથી હેલ્થને તમારે હેન્ડલ કરવાની નથી. પ્લીઝ યુનિવર્સ એક કાર્ડ આપી દો મને કે મારા વ્યૂવર્સ માટે નેક્સ્ટ વીક માટે શું ગાઈડલાઇન છે, શું કરે તો એમનું નેક્સ્ટ વીક વધારે સારું જશે. પેશન્સ, ધીરજ રાખવાની છે. બધા કામ એના ટાઈમે થઈ જશે. ડિવાઇન ટાઈમિંગ પ્રમાણે જ બધું થતું હોય છે. તો તમારે આમાં પણ આવ્યું હતું કે ડેસ્પરેટ થવાનું નથી અને કોઈ વસ્તુને ઇગ્નોર કરવાની નથી. જે એક્શન લેવાના હોય એ લેજો અને ધીરજ રાખજો. બધું એના ટાઈમે સરસ રીતે થઈ જશે. થેન્ક યુ સો મચ.